तो गाइस हमारे गांव में थोड़ा सा बारिश आ गया राणपुर पहुंचे ने अपनी गाड़ी रे दर्शी થઈ જાય હા ભાઈ વાહ જોઈ લો અમારે ભાઈ એક ડ્રાઈવર એવા આપણે રાખ્યા ને હાયર કરેલા ને કે આપણને જો ગાબો બાબો ને બધી સુવિધા સર્વિસ પૂરી પાડી દે એકદમ આપણી ગાડી થોડુંક પેટમાં દુખતું હતું તો ટીકડી બીકડી પાઈ દીધી ને રેડી કરી નાખી પૂરા ધામ ભોળા પકડી દીધા છે અને પેલા અંદર જઈને આપણે હવે દર્શન કરતા આવી ભાઈ આવી ગયો ભાલ વિસ્તાર મકાન ડોડો આવી ગયો અચાનક વરસાદ વધી ગયો હે ને વરસાદ પડે કે આમ જો આમનું આ હાવણો એને કામ કરતો એટલો તો વરસાદ પડે આપણે સાળંગપુર દાદાને દર્શન કરવા જવું હતું પણ પ્લાન ફ્લોપ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં છો મજામાં આપણા લોકો તારે મજામાં આવી જશે સરસ મજાની સવાર પડી ગઈ છે અને સવારમાં તમને એક વસ્તુ બતાવું આ જો ચકલા પાણીમાં નાઈ વાહ ભાઈ વાહ અને એવું કહે કે ચકલા પાણીમાં જેમ વધારે નાય ને ના એ તો ધૂળમાં નાય એટલે વરસાદ આવે કા આ તો જો પાણીની અંદર મીણા નાવા અત્યારમાં આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને જવાનું છે બહાર ગામ જવાનું છે કયા ગામ જવાનું છે એ પછી તમને રિવીલ કરીશ તો ફટાફટ ને અત્યારે પહેલાં નીકળીએ ભાઈબંધ આવે છે સુદામડાથી એક બે ભાઈબંધ આવે છે ગાડી લઈને આવે છે તો આ નાના ભડલા સુધી આપણે જવાનું છે ને પછી એમની જોડે જવાનું રેડી તો અત્યારે પહેલાં નીકળીએ ને આપણું હે પેતરું આપણી જોડે તો હોય તમને ખબર છે કે આપણે યારે છેડાછેડી બાંધી દીધી આના વગેરે તો આપણે હાલા નહીં બરોબર તો આને આપણે લઈ જવાનું છે અને અહીંયા જો અહીંયા ચકલા જાય ને મારું ધ્યાન ત્યાં જ જાય જો ચકલા નાઈ તો હાલો ફટાફટ ને અહીંથી પહેલાં નીકળીએ तो गाइस हमारे गांव में थोड़ा सा बारिश आ गया तो बारिश की वजह से इधर सब जगह कीचड़ अरे सॉरी खांदा हो गया देखो नाना बदला पकड़ दीधा है આપણે જો આ નાના બદલા ઢાળ અને આયા આપણો ભાઈબંધ આવે ને આ આપણા બે દોસ્તારો એક મોહિતભાઈ અને આપણે જયપાલભાઈ આપણને મૂકવા આવ્યા હતા તો આપણા દોસ્તારો આવી ગયા હે ગાડી વાળા ને આ જો મોઢું હંતા ગાડીમાં બિરાજમાન થઈ ગયા આપણે ને ક્યાં જાવી મને ને ખબર રખડવા ક્યાંક જાવી અને આપણા ડ્રાઈવર હે એટલે ડ્રાઈવર સાહેબ ક્યાં જાવી આપણે ન ખબર તો ભાઈ ડ્રાઈવર ને ખબર નથી ક્યાં જાવી ક્યાંક જાવી છે રાણપુર પહોંચ્યા ને આપણી ગાડી રે દર્શી થઈ જાય તો જો એને થોડુંક આપણે ઘાસલેટ પીવરાઈ દેવી ઘાસલેટ હે ને મિત્ર પેટ્રોલ હે અરે ભાઈ પેટ્રોલ હે આપણે બહુ એ ગાડી સસ્તી વાપર્યો ને એટલે બહુ ખબર ન હોય ઘર ભેગું થાને ભાઈ આપણે હે ફાઇનલી છારોડિયા ગામ ધંધુકા પડખે આવ્યું છે અને એને એક દાદા છે દર્શન કરવા આવ્યા અને ત્યાં પહોંચી ગયા ફોર વ્હીલને જો પાર્કિંગ કરી નાખ્યું હોય તો અંદર જઈને આપણે પહેલાં દર્શન કરતા આવ્યું હવે આપણે રતનસિંહ દાદાના દર્શન કરી આવ્યા અને પાછા આપણે ધંધુકા આવી ગયા અને રહે સબસ્ક્રાઈબર તો એ એમનો ફોન મેસેજ આવ્યો કે મળવા આવવું હોય તો એ આવે એમની વાટ જોઈ અને પછી અહીંથી નીકળવાનું હોય સીધું ભોળા જવા માટે બરોબર તો એ આવે ને તો 2 મિનિટ આપણે મળતા જ આવી અને પછી અહીંથી નીકળીએ છારોડિયા તો એ મિત્ર આવી ગયા છે ને જો એમને દાલ વડા મગાયા તો ફટાફટ ને આપણે પેલા નાસ્તો કરી લઈએ નાસ્તો પતાઈ ગયા પેલા ભાઈને મળી લીધું તો આપણે ગાડીને થોડુંક ટાયરમાં ફોલ્ટ આવી ગયો હોય તો જો એ રિપેરિંગ કામ હાલે ટાયર વાયર કરી નાખ્યું હોય ને ટાયરમાં થોડીક હવા પૂરવાનું કામકાજ ચાલે હા ભાઈ વાહ જોઈ લો અમારે ભાઈ એક ડ્રાઈવર એવા આપણે રાખ્યા ને હાયર કરેલા ને કે આપણને જો ગાબો બાબો ને બધી સુવિધા સર્વિસ પૂરી પાડી દે એકદમ પગાર પેલા કામ કરો તો પગાર મળે એમને તમારે પગાર લેવો ગાભો મારીને ડ્રાઈવર કરી નાખી ગાડી જોઈ લો ચકા ચક નવી આપણી ગાડી થોડુંક પેટમાં દુખતું હતું તો ટીકડી બીકડી પાઈ દીધી રેડી કરી નાખી અને હવે નીકળી જાય સીધા ભોળા સુરાપુરા ધામ આ ગાડું લઈને આવ્યા પણ બહુ તરસ્યું થા કરે છે હજી તો ફેદરા પહોંચ્યા ભોળા જઈને ફેદરા પહોંચ્યા તો પાછું તરસ્યું થઈ ગયું તો જો પાછા આપણે પેટ્રોલ નખાવા આવી ગયા હા શું કહેવાય આ પેટ્રોલ આવે આમ શું આવે પેટ્રોલ આવે ને તો આપણે પેટ્રોલ નખાવાનું મારે એમ કે કાચલેટ આવતું હોય હાલ ભાઈ બેન કાંઈ ઢાંકણું હોય તો ઉડી જાય છે ચાલો પેટ્રોલ નખાઈ દીધું હોય ને ફટાફટ આવી સીધા ભોળા હાલો ડ્રાઈવર સર જવા દો હાલો સુરાપુરા ધામ ભોળા પકડી દીધા છે અને પેલા અંદર જઈને આપણે હવે દર્શન કરતા આવી આપણે
સુરાપુરા ધામ ભોળાનું નામ બહુ સાંભળ્યું છે, પણ આપણે રે જિંદગીમાં આવ્યા જે પહેલી વાર આવ્યા છે. અંદર આપણે દર્શન કરી લીધા ને બહુ આપણે ફોટા જોતા હતા દાદાના સાનિધ્ય લખેલું હોય ને એ આપણે અંદર જગ્યા જોઈ, પણ અત્યારે શું હોય રવિવાર છે ને ઉપરથી આજે ઓલા ગુરુ પૂર્ણિમા છે તો સ્પેશિયલી જગ્યાને લીધે ફોટા પાડવા નથી દેતા, તો આપણો ફોટો બહારથી ક્લિક કરી લેવાનો. અહીંયા આપણે ભોળાધામ દર્શન કરી લીધા ને હવે નીકળી જઈએ અહીંથી. જો ટ્રાફિક આજ બહુ છે કારણ કે ગુરુ પૂર્ણિમા છે ને ઉપરથી રવિવાર છે, એટલે જ્યાં જોવો ને ત્યાં ફોર વ્હીલું ગાડીઓ પડે છે. અને અહીંથી જે આપણે એક જગ્યાએ જે દર્શન કરવા જવાનું હોય વચ્ચે પચ્ચમ ધામ લેતું જવાનું હોય તો ફટાફટ અહીં નીકળવી. આજનું ત્રીજું સ્થાન આવી ગયું છે પચ્ચમ ધામ. તો અંદર જઈને ફટાફટ એ પહેલા દર્શન કરી લેવી અને ધીમે ધીમે વરસાદના છાંટા પણ શરૂ થઈ ગયા. અહીંયા પ્રસાદી લઈ લીધી અને હવે અહીંથી વાંધો હવે ક્યાં જાય ખબર નથી, પણ લગભગ સીધા ઘર ભેગા થઈ જાય. બંધાણીઓ માટે આપણે થોડુંક પાર્સલ લઈ લીધું હોય માવાન ફાવ. રિટર્ન માં ધંધુકા પહોંચી ગયા હતા અને એનો એક ડાયલોગ બહુ પ્રખ્યાત છે કે બંદૂકે દીજો પણ ધંધુકે ન દેતા. એનું કારણ શું છે મને જ ન ખબર, તો જેને ખબર હોય ફટાફટ ને કોમેન્ટ કરજો. અને હવે અમારા ડ્રાઈવર સાહેબ નું એવું કેવું છે કે આપણે કે ઘરે જ આવું જ નથી, રખડવા નીકળે તો રખડી જ લેવું આજ ગમે થાય. તો હવે ડ્રાઈવર સાહેબ રહ્યા ને આપણને ક્યાંક રખડવા લઈ જાય છે. અહીંથી સીધા ગાડી લઈને સીધે સીધા જ નહીં પણ ક્યાંક ગામડા આવતા હશે ને સીધા સાળંગપુર મકાઈના ડોડા ખાવાનું શરૂ કરી દેવી. શું જોતું હે? પાણીની બોટલ મંગાવે છે મારે. પાણીની બોટલ ક્યાં હશે આમાં? આમાં કેક પડે છે. અરે મળી ગઈ. તો હાલો હે ને પેલા અહીં મકાઈના વચ્ચે ડોડા ખાતા જાવી ને પછી અહીંથી જવા દેવી ઓન ધ વે સાળંગપુર. લે જકા ચાલો મકાઈ ડોડો આવી ગયો હે, આપડો આવી ગયો. હા ભાઈ વાહ, ફટાફટ રહ્યા ને ઠેરી જઈને પેલા ખાઈ દેવી. ભાઈ અચાનક વરસાદ વધી ગયો હોય ને વરસાદ પડે કે આમ જો આમનું આ હાવણો એને કામ કરતો એટલો તો વરસાદ પડે ભાઈ. એવું છે તો પેલા કેવું તું ના ડ્રાઈવર કેમ પાછો શરૂ કર્યો? તો ભાઈ જો વરસાદ પડે છે, એક ધારો વરસાદ અને જો ત્યાંનો નજારો જો કેવો છે, મસ્ત છે, અસલ મજાનો છે. સાળંગપુર ભોગ્યા વરસાદ સાથે આ ટ્રાફિક જો અડધી કલાકથી હલવાના નીકળતા નથી. આપણે સાળંગપુર દાદાને દર્શન કરવા જવું હતું પણ પ્લાન ફ્લોપ રાખ્યો કારણ કે વરસાદ શરૂ છે ને ટ્રાફિક બહુ છે. તો જો અહીંથી ને આપણે દૂરથી ને તે સાળંગપુર કૃષ્ણબંધન દાદાના દર્શન કરી લો અને આપણે જવા દેવી હવે સીધા ઘરે. અમે બોટાદ પહોંચ્યા હતા ને થોડો દાદો નાસ્તો કરી લીધો ને પછી યાદ આવ્યું કે આપણે પ્રમોશન વિડીયો શૂટ કરવાનો હોય તો અહીં પાછળ છે તો રહ્યા ને આપણે પ્રમોશન વિડીયો હારે શૂટ કરતા જઈએ એટલે ફરી વખત ધક્કો નહીં રેડી. તો પહેલા પ્રમોશન એક વિડીયો શૂટ કરતા આવીએ ને પછી ઘરે જવા નીકળી જઈએ. આપણી ગાડી ક્યાં છે? આવી ગઈ, ગાડીમાં બેસીને જવાનું. મિત્રો ચેલેન્જ વિડીયોનું કામકાજ પતી ગયું છે, હવે આપણે ગાડી લઈને જવા દેવી સીધા ઘરે.
આજના વ્લોગને આ જ પૂરો કર્યો છે. કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો, નવા આવે તો સબસ્ક્રાઇબ કરતા જજો. મળીએ છીએ કાલે નવા વ્લોગ સાથે.